ભાભર પાંજરાપોળમાંથી પશુ ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા, 1 ફરાર. ભાભર વિસ્તારમાં આવેલ ખોડાધોર પાંજરાપોળમાંથી પશુ ચોરીના બનાવમાં ભાભર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ 12 માર્ચના રોજ ભાભર નવા વિસ્તારમાં આવેલ ખોડાઢોર પાંજરાપોળના મુખ્ય દરવાજાનું તાળું તોડી અજાણ્યા ઈસમો અંદર પ્રવેશ્યા હતા અને પાંજરાપોળમાં રહેલા નાના પાડા નંગ 4 કિંમત આશરે ₹9,000ની ચોરી કરી જીપડાલામાં ભરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાત્રિના સમયે સ્થાનિક લોકોએ શંકાસ્પદ હરકતો જોઈ બૂમાબૂમ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પાંજરાપોળના ટ્રસ્ટી શેઠ રમેશચંદ્ર મુક્તિલાલ દ્વારા ભાભર પોલીસને અરજી આપવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા 3 ઇસમો 1. વિષ્ણુજી બાબાજી ઠાકોર, 2. શૈલેષજી રણછોડજી ઠાકોર તેમજ 3. જીલુજી ચુનાજી ઠાકોર રહે અબાસણા તાપ ભાભરવાળાના તપાસમાં નામ ખુલ્યા હતા. આ અંગે તારીખ 16 માર્ચના રોજ શેઠ રમેશચંદ્ર મુક્તિલાલ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી વિષ્ણુજી બાબાજી ઠાકોર અને શૈલેષજી રણછોડજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી જીલુજી ચુનાજી ઠાકોર હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી ગયેલા નાના પાડા નંગ 4 પરત મેળવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. ઉપરાંત બનાવમાં ઉપયોગમાં લેવાયેલ આશરે ₹4 લાખ કિંમતનું જીપડાલું પણ કબજે કરી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, ભાભર, બનાસકાંઠા.